નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો 14 થી 16 આના વરસાદ। જામનગર નજીકના અમરા ગામમાં દર વર્ષે અષાઢ માસના પ્રથમ સોમવારે કૂવામાં રોટલા પધરાવી તેની દિશાના આધારે વરસાદનો વર્તારો જોવામાં આવે છે। સત્વરા પરિવારના ઘરે બનેલો બાજરીનો રોટલો વાણંદ પરિવારના સભ્યના હાથે મંદિર સુધી લઈ જવામાં આવે છે। ભમરિયા કૂવામાં ગામના ક્ષત્રિય પરિવારના સભ્યોના હાથે કૂવામાં રોટલો પધરાવાય છે। કૂવામાં રોટલો ઈશાન ખૂણામાં તરફ પડતા વર્ષ 14 થી 16 આના થવાના સંકેત આપ્યા છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો 3 દિવસ અતિ ભારે। રાજ્યમાં 9 થી 11 જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। તેમણે જણાવ્યું છે કે રાજ્યના જે વિસ્તારોમાં વરસાદથી બાકાત હતા અથવા વરસાદથી વંચિત હતા ત્યાં 9 થી 11 તારીખના સેશનમાં સારા વાવણી લાયક વરસાદની શક્યતાઓ છે। 9, 10 અને 11 જુલાઈ એમ 3 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થવાનો છે। સૌથી વધારે વરસાદ 10 જુલાઈના રોજ અતિ ભારે જોવા મળે તેવું અનુમાન છે, જેમાં સૌથી વધુ તીવ્રતા દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો પાક વીમો હાઈકોર્ટ એક્શનમાં। હાઈકોર્ટના નિર્ણય પર કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે ખેડૂતોને પાક વીમાના પ્રીમિયમ ભર્યું પણ પાક વીમો મળ્યો નથી। સરકાર સામે આંકડાઓ રજૂ કર્યા પણ સરકારે ખેડૂતોને પાક વીમો ન આપ્યો। અંતે ગુજરાત હાઈકોર્ટ અમારી વાત સાચી હોવાનો સ્વીકાર કર્યો છે। સરકારે ગાઈડલાઇનની ઉપરવટ જઈને ટેકનિકલ કમિટી બનાવી છે। આ ટેકનિકલ કમિટીઓ વીમા કંપનીઓને બચાવવા પાક વીમાના આંકડાઓ બદલાવવામાં આવ્યા છે, સરકારે પોતે સ્વીકાર્યું છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો પાન કાર્ડના મોટા સમાચાર। ભારતમાં દરેક નાગરિક આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરી રહ્યા છે। સરકાર એવા લોકોને પણ લિંક કરી રહ્યા છે જેમણે હજુ સુધી તેમના આધાર કાર્ડને તેમના પાન કાર્ડ સાથે લિંક કર્યા નથી। આ જ કારણ છે બંને કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ બદલીને 31 માર્ચ 30 જૂન 2023 કરવામાં આવી છે। જે લોકોએ હજુ સુધી આ બંને કાર્ડને લિંક કર્યા નથી તેમને 2024માં 1000 રૂપિયાનું ફંડ આપવામાં આવશે। ત્યારબાદ જ તેમના આધાર કાર્ડને તેમના પાન કાર્ડ સાથે લિંક કરવામાં આવશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો પાક વીમો હાઈકોર્ટ એક્શનમાં। ખેડૂતોને પાક વીમાના વળતર મુદ્દે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટ કોર્ટે નકાર્યો છે। વળતર માટે સરકાર કરેલી સર્વે યોગ્ય નહીં હોવાનું કોર્ટે અવલોકન કર્યું છે। 2017 અને 2018માં ખરીફ પાકને ભારે વરસાદના કારણે નુકસાન થયું હોવાની કોર્ટની નોંધ લીધી છે, જેમાં પીએમ પાક વીમા યોજના હેઠળ લાયકાત ધરાવતા ખેડૂતોની રજૂઆત સાંભળ્યા વિના સરકારની કમિટીએ એકતરફી રિપોર્ટ બનાવ્યો હોવાનું કોર્ટે નોંધ્યું છે। 2 અઠવાડિયામાં નવેસરથી સોગંદનામા પર વિગતો મૂકવા કોર્ટે હુકમ કર્યો છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં। વ્યાજખોરો અને વ્યાજના વિષય ચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને આ ચુંગલમાંથી મુક્ત કરાવવા ગુજરાત રાજ્ય સરકાર એક્શનમાં આવી છે। ગત 21 જૂનથી ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જે 31 જુલાઈ સુધી ચાલશે। અનઅધિકૃત એક પણ વ્યાજખોર પોલીસની કડક કાર્યવાહીથી બચે નહીં અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઈ જાય તેની ખાસ તકેદારી રાખવાની સૂચના ભૂપેન્દ્ર પટેલે આપી છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો શાકભાજી મોંઘા। દાળ, ટમેટાના ભાવ છેલ્લા 1 મહિનામાં 62% અને કાંદાના ભાવ છેલ્લા 1 મહિનામાં 31% વધ્યા છે। બટાટાના ભાવમાં પણ છેલ્લા 1 મહિનામાં 16%નો વધારો નોંધાયો છે, જે દેશમાં મે-જૂન મહિનામાં હીટવેવની અસર અને ડીઝલના ઊંચા ભાવને કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘું હોવાથી આ ત્રણેય જીવન જરૂરી ચીજોને મોંઘવારી બેફામ વધી રહી છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો કૃષિ વિમાનના ફોર્મ શરૂ। ખેતીવાડી ખાતાની યોજના કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ યોજના હેઠળ આઈ ખેડૂત પોર્ટલ તારીખ 3/7/2024ના રોજ ખુલ્લું છે। જે ખેડૂતોને અરજી કરવી હોય તે ઓનલાઈન અરજી કરી ગ્રામ પંચાયતમાં વીસીવી
મારફતે અથવા જન સુવિધા કેન્દ્ર CSC ખાતે આ ખેડૂત પોર્ટલ મારફતે કરાવી શકાશે।